ધોરણ 8 વિષય ગણિત, ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના. એમાં આજે આપણે જોવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. સૌથી પહેલાં તો સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. એમાં વ્યાજ શબ્દ આવે છે. વ્યાજ એટલે શું એ જોઈએ. સૌથી પહેલાં વ્યાજ શબ્દ છે તો તમે તમારા ઘરમાં સાંભળેલો જ હશે. વ્યાજ એટલે છે શું? તો કે આપણે બેંક અથવા તો ડાકઘર જેવી સંસ્થા અથવા તો કોઈ પણ વ્યક્તિ પાસેથી પૈસા લીધા હોય અથવા તો જમા કરાયેલા હોય, ઉધાર લીધા હોય, ઉધાર લઈએ છીએ ને ત્યારે એ પૈસા તો એ આપણને આપે જ છે, પણ એ સિવાય આપણે અમુક વ્યાજ, અમુક ટકા એનું વધારે પૈસા આપવાના હોય. એટલે કે જે પૈસા ઉધાર લઈએ છીએ એ આપણે આપે છે, પણ અમુક ટકા એ આપે છે કે ભાઈ આટલા ટકા તમને એમાં વ્યાજ લાગશે, વધારાની રકમ લાગશે, એ આપવી પડશે વર્ષની. એને કહેવાય વ્યાજ. જેમ કે અહીં ઉદાહરણ આપેલું છે, 1000ની રકમ લીધી છે, 15% વ્યાજ આપી છે પ્રતિ વર્ષ. એટલે કે વર્ષ આખામાં 1000 રૂપિયા એણે રકમ લીધેલી છે, એમાં 15% પ્રતિ વર્ષ વ્યાજ લાગશે. પણ અહીંયા 2 વર્ષની મુદત આપેલી છે, બરાબર? એટલે 2 વર્ષ માટે વ્યાજ લાગશે. પહેલાં તો પ્રતિ વર્ષ 1 વર્ષનું વ્યાજ કેટલું લાગશે, કઈ રીતે વ્યાજ શોધવાનું? તો કે 15%, બરાબર? એટલે કે 10,000ના 15% કેટલા થાય? 15/100 આવશે, ગુણાકારમાં 10,000, એટલે કે 1500 રૂપિયા તમારે વ્યાજ ભરવાનું થાય વધારાનું, બરાબર? તમારે 10,000 રૂપિયા તો તમને એ આપે, પણ વર્ષે તમારે એને 1500 રૂપિયા પણ આપવા પડશે વધારાના. આ છે વધારાની જે રકમ આપવી પડે, એને કહેવામાં આવે છે વ્યાજ. હવે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, એ 2 શબ્દ છે, બરાબર? એ શબ્દને આપણે સારી રીતે સમજીએ. પહેલાં તો સાદું વ્યાજ એટલે શું? તમને લોકોને એક્ઝામ્પલ આપેલું છે. વર્ષમાં માની લ્યો તમે ₹100 છે એ વ્યાજે લીધેલા છે, સાદા વ્યાજમાં અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં જોઈએ. હવે 10% તમને લોકોને વર્ષના 10% એ ₹100 છે એ વ્યાજે આપે છે. તમે ₹100 કોઈ વ્યક્તિ આગળથી લીધા છે, કેટલા ટકાએ? 10%. કેટલા વર્ષના, બરાબર? સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, એ બેનો ડિફરન્ટ કહું છું. સાદું વ્યાજ એટલે શું? તો કે તમને 10% લાગે છે, એટલે 10% છે દર મહિને તમારે દર વર્ષે તમારે 10%, એટલે 100ના 10%. હમણાં આપણે ગણતરી કરી હતી 10,000ના 15%, એવી રીતે 100ના 10%, તો વધારાના તમારે 10 રૂપિયા ભરવાના થાય. વર્ષે તમારે 10 રૂપિયા ભરવાના થાય, એટલે વર્ષે ટોટલ તમારે કેટલાય આપવાના થાય? 110 આપવાના થાય. 100 રૂપિયા લીધેલા છે આપણે એની આગળથી, એ સિવાયની 10 રૂપિયા, એટલે કે 10% વ્યાજ લાગ્યું, એના 10 રૂપિયા છે એ આપણે વધારાના ભરવા થાય, એટલે વર્ષે તમારે 110 રૂપિયા દેવાના થાય. ચક્રવૃદ્ધિ વ્યાજમાં પણ 110. સાદું વ્યાજ શું છે? તો કે ભાઈ વર્ષે છે એ એટલું ને એટલું ઉમેરાય છે, પણ ચક્રવૃદ્ધિ વ્યાજ છે એનું જે વ્યાજ છે 110 રૂપિયા છે, એમાં પાછું વ્યાજ લાગશે. અહીંયા જો વ્યાજમાં વ્યાજ નથી લાગતું, પણ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. એટલે કે ટૂંકમાં તમને લોકોને કહી દઉં કે જો સાદું વ્યાજ, તમને લોકોને 100 રૂપિયા રકમ તમે લીધેલી છે, એના 10% ભરવાના છે. હવે 10% એટલે 110 રૂપિયા તમારે વર્ષે ભરવાના થાય, પણ તમે 110 ભરી ના શકો, પછી ચક્રવૃદ્ધિ વ્યાજ લાગે. કઈ રીતે લાગે? તો કે જે બીજું વર્ષ હોય એ વર્ષ પૂરું થઈ જાય, એના પછીના વર્ષે હોય છે એ તમારા 110 રૂપિયા મૂળ ગણાય છે. જેમ 100 રૂપિયા મૂળ હતા ને, એમ 110 મૂળ ગણાય છે, પછી એમાં વ્યાજ લાગે. એટલે કે જે વ્યાજ હતું એમાં પાછું વ્યાજ લાગે છે, એને કહેવામાં આવે છે ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષે સરખું હોય છે, પણ જેમ જેમ આગળ વર્ષ હોય એમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતાં હંમેશા વધારે જ હોય છે. હવે એના સૂત્ર ઉપર જઈએ. સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર છે તો એને એસઆઈ વડે દર્શાવવામાં છે PRT/100. એસઆઈ એટલે કે સાદું વ્યાજ, બરાબર? હવે પી એટલે શું? તો કે મુદ્દલ. જે રકમ આપણે લીધેલી હોય, એ રકમ આપેલી હોય અથવા તો લીધેલી હોય, બરાબર? એ પૈસા, રકમ અથવા પૈસા ઉધાર લીધા હોય અથવા તો કોઈને જમા કરાવેલા હોય, એને કહેવામાં આવે છે મુદ્દલ. આર એટલે કે વ્યાજનો દર, જેટલા ટકા વ્યાજ હોય છે એનો દર, એને કહેવામાં આવે છે આર. ટી એટલે કે મુદત, સમય, વર્ષમાં હોય છે, બરાબર? ટી એટલે સમય, આટલા સમયમાં આટલું પૂરું કરી નાખવાનું વ્યાજ, એ ટી છે, મુદત. આ હતું સાદા વ્યાજનું સૂત્ર. એના પછી જોઈએ ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ દર વર્ષે ખાતામાં ઉમેરાતું હોય ને, દર વર્ષની વાત થાય છે,
ત્યારે જે શોધવા માટેનું સૂત્ર છે ને એ બરાબર પી કૌંસમાં 1 + r/100 એની n ઘાત, જ્યાં n છે ને એ ટી એટલે કે મુદત જ હશે. આ હતી વર્ષની વાત થઈ. જ્યારે વ્યાજની ગણતરી 6 મહિના માટે થતી હોય ને ત્યારનું સૂત્ર છે એ બરાબર પી + r/2, જે ચક્રવૃદ્ધિ વ્યાજનો દર હોય છે, વ્યાજનો દર હોય છે એનું અડધું ભાગ્યા 100 અને છેદમાં 2n, 2 × n છે એ શું છે? 1 વર્ષ માટે થયેલી વ્યાજની ગણતરી છે, બરાબર, મુદત છે, n છે. આ 3 સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના રહેશે.